વલસાડ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પત્નીની હત્યાની ઘટનામાં 25 વર્ષીય આરોપી પતિની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. વલસાડ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા જગતમાં પોતે મોટો પત્રકાર હોવાનો દાવો કરતો આનંદ શુક્લા સાપ્તાહિક સમાચાર પત્ર ચલાવે છે, તો સાથે પોતાની એક યુટ્યુબ ચેનલ પર ધરાવે છે. વલસાડ શહેરમાં રોબ જમાવતો આ ઈસમ હાલ પોલીસને પાંજરે પુરાયો છે. વાપીમાં 25 વર્ષ પહેલા પ્રેમિલા યોગેશ શુક્લ નામની મહિલાની હત્યા થઈ હતી. વાપીના વટાર વિસ્તારમાં કોથળામાં આ મહિલાની લાશ મળી આવી હતી, જોકે આ મહિલાનો હત્યારો ઝડપાયો ન હતો. વાપી પોલીસે જે તે સમયે યોગેશ ધીરેન્દ્ર શુક્લાના વતન દેવપુરા ઉત્તર પ્રદેશ પણ તપાસ કરી હતી, પરંતુ ત્યાં પણ આરોપી ફરાર હતો. જોકે હવે 25 વર્ષ બાદ પ્રેમિલાનો હત્યારો પતિ યોગેશ શુક્લા ઝડપાઈ ગયો છે. વાપીમાં 25 વર્ષ પહેલા પ્રેમિલા શુક્લાની હત્યા કરનાર યોગેશ શુક્લાએ નવું નામ ધારણ કરી આનંદ શુક્લા તરીકે વલસાડમાં જ રહેતો હતો. સામાન્ય રીતે કોઈ ગુનેગાર હત્યા જેવા સંગીન ગુનાને અંજામ આપી પોલીસથી નાસ્તો ફરતો હોય છે, પરંતુ યોગેશે આનંદ નામ ધારણ કરી પત્રકારનો રોબ જમાવી વલસાડ પોલીસની નાક નીચે બિંદાસ રીતે ફરતો હતો. આનંદ શુક્લા છેલ્લા ઘણા સમયથી વલસાડ શહેરમાં જ રિપોર્ટિંગ કરી પોલીસની સાથે દોસ્તી પણ કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આરોપી યોગેશ શુક્લાએ આનંદ શુક્લાનું નવું નામ ધારણ કર્યું હતું, પરંતુ આધાર કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો અને પત્રકાર તરીકેના આઈ કાર્ડમાં પોતાનું અસલ નામ ધારણ કર્યું હતું, જેને લઈને એલસીબી વલસાડ દ્વારા તપાસ હાથ ધરતા આનંદ શુક્લા જ યોગેશ શુક્લા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. જે પકડાયેલા આરોપી હતા બબલુ, એની સાથે સાથે લીલાદેવી, આ બધાની ખૂબ જ ડિટેલ્ડ પૂછપરછ કરી હતી, એનું ઇન્ટ્રોગેશન કર્યું હતું. સાથે સાથે જે નવગાખરી ગાંવ છે દેવપુરા ઉત્તર પ્રદેશનું, ત્યાં જઈને પણ ખાનગી રાહે સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને એના આધારે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આરોપી યોગેશ ધીરેન્દ્ર શુક્લા પોતાનું નવું નામ આનંદ ધારણ કરીને અહીંયા રહે છે. અને સાથે સાથે એવી હકીકત મળી હતી કે એ ગુજરાત ગંગા સંપૂર્ણ રાષ્ટ્રીય સમાચાર પત્ર નામના એક જે પત્રકાર તરીકે એમાં કામ કરે છે અને સાથે સાથે પોતાની યુટ્યુબ ચેનલ હની ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને વલસાડના મોગરાવાડીમાં રહે છે, એ હકીકત મળી હતી. અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચે એને ગઈકાલે મોડી રાતે એને પકડી પાડ્યો છે. 25 વર્ષ જૂના હત્યાના ગુનામાં, પત્નીની હત્યાના ગુનામાં નાસ્તો ફરતો જે પતિ હતો યોગેશ ધીરેન્દ્ર શુક્લા, એને પકડીને જે મરણ જનાર છે એને અને એના પરિવારને ન્યાય અપાવવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.